હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એન્જે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 8. અને ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.1 અને તેનો દાખલા નંબર 7 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે જો કોટ થીટા બરાબર 7/8 હોય તો પેલા આઈ મારે શોધવાનું છે 1 પ્લસ સાઇન થીટા ગુણ્યા 1 માઇનસ સાઇન થીટા એના છેદમાં 1 પ્લસ કોસ થીટા ના છેદમાં 1 માઇનસ કોસ થીટા અને ડબલ આઈ માં શોધવાનું છે કોટ સ્ક્વેર થીટા શોધો. બરોબર, આ જે કિંમતો છે ને એ કિંમતો મારે શોધવાની છે. તો પેલા તો જે માહિતી મને આપેલી છે એ માહિતી હું બોર્ડ ઉપર લખી નાખું છું. તો મને કંઈક આવું આપેલું છે કે કોટ થીટા બરાબર 7/8. તો પેલા તો છે ને આના પ્રમાણે હું એક અહીંયા આકૃતિ દોરું છું, એટલે કે કાટકોણ ત્રિકોણ દોરું છું. આ કાટકોણ ત્રિકોણ મેં દોર્યો, જેનું નામ આપી દઉં છું A, B અને C, જેમાં B ખૂણો કાટખૂણો છે અને ધારો કે આ ખૂણો છે ને એને હું થીટા કહી દઉં. બરોબર, અને આમાં મને શું આપેલું છે? કોટ થીટા. તો જો આપણે કોટનું સૂત્ર યાદ કરી, જે ઇન્ટ્રોડક્શન વિડિયોની અંદર મેં કીધેલું જ છે, કોટનું સૂત્ર શું થાય? તો કે કોટ થીટા બરાબર કોટનું સૂત્ર થાય પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ. બરોબર, હવે આમાં જોવા જઈએ તો થીટાની પાસેની બાજુ એટલે કઈ થાય છે? BC. એટલે કંઈક આવું થશે, BC ના છેદમાં સામેની બાજુ. તો થીટાની સામેની બાજુ કઈ થાય છે? AB. એટલે હું લખી નાખું છું AB. અને કોટ થીટાનું માપ તો આપણે આ પેલા આપ્યું ઈ જ લખવાનું થશે, એટલે 7/8 કેટલા આપ્યા છે? 8. આનું સાદું રૂપ આપવું હોય તો શું કરવાનું? AB આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. એટલે કંઈક આવું થશે, 7 ગુણ્યા AB ના છેદમાં 8 બરાબર BC. બરાબર, 7 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. ડાયરેક્ટ તમે આ સ્ટેપને સ્કીપ કરીને એના પછીનું જે અત્યારે હું સ્ટેપ લખું છું ને એ લખવું હોય ને તો પણ ચાલે. હવે એના પછીનું સ્ટેપ શું થશે? તો કે AB એના છેદમાં 8 બરાબર અહીંયા શું જોવા મળે છે? BC. અને 7 ગુણાકારમાં હતા, આ બાજુ આવ્યો તો ભાગાકારમાં. અને એના બરાબર કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા હું k ધારી લઉં છું. બરાબર, ધન પૂર્ણાંક વાસ્તવિક સંખ્યા કહી શકી, જેને મેં ધારી લીધું છે k. હવે k ધારી લીધું એટલે શું થશે? પેલા તો આ પદ બરાબર k, પછી બીજા પદ બરાબર પણ હું k મૂકી દઉં છું. હવે જો પેલા પદ બરાબર k મૂકો એટલે કે AB ના છેદમાં 8 બરાબર હું k મૂકું. તેવી જ રીતનું બીજા પદ બરાબર k મૂકો એટલે BC ના છેદમાં 7 બરાબર પણ શું મૂકી દઉં છું? k. અહીંયા જોવા જાય તો 8 ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. એટલે AB બરાબર જોવા મળશે 8k. તેવી જ રીતના 7 આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં. એટલે BC બરાબર થશે 7k. AB બરાબર કેટલા આપ્યા છે? 8k. આ AB છે અને એનું માપ કેટલું આપ્યું છે? 8k. એટલે ત્યાં લખી નાખું 8k. બીજું શું છે? BC. આ જે પદ છે એ BC છે ને એ કેટલું આપ્યું છે? 7k. એટલે એની કિંમતે મૂકી દીધી. હવે આમાં જોવા જઈએ તો ત્રીજી બાજુનું માપ નથી. આમાં આપણે જે પણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, કોઈ પણ ત્રિકોણ હોય એમાં બે બાજુના માપ આપેલા હોય, ત્રીજી બાજુનું માપ ના આપેલું હોય ત્યારે હંમેશા પાયથાગોરસનો પ્રમેય મૂકવાનો, એ ખાસ યાદ રાખવાનું. એટલે હવે આપણે અહીંયા લખશું પાયથાગોરસનો પ્રમેય. અને આ ચેપ્ટરની અંદર આ જે સ્વાધ્યાય છે 8.1 એની અંદર તો પાયથાગોરસનો પ્રમેય જ આવે છે. એના પછીનું જે સ્વાધ્યાય છે એની અંદર ખૂણાના માપને આધારે આવે છે. પણ પેલા સ્વાધ્યાયના લગભગ દાખલાની અંદર બે માપ આપ્યા અને ત્રીજું માપ શોધવાનું હોય એટલે યાદ જ રાખવાનું પાયથાગોરસનો પ્રમેય આવશે જ. એટલે હવે હું અહીંયા મૂકીશ પાયથાગોરસના પ્રમેય અનુસાર. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે શું લખી શકીએ? AC નો વર્ગ બરાબર શું થશે? AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. AC નો વર્ગ એ તો માપ મને આપેલું નથી, શોધવાનું છે એટલે એને એમનામ જ રાખીએ AC નો વર્ગ બરાબર AB. AB નું માપ મને 8k આપેલું છે એટલે ત્યાં મૂકી હું 8k અને એનો વર્ગ આપ્યો એટલે થશે વર્ગ પ્લસ BC. BC નું કેટલું માપ આપ્યું? 7k. એટલે થશે 7k અને એનો વર્ગ. સાદુરૂપ આપીએ તો AC નો વર્ગ બરાબર 8 નો વર્ગ 88 કેટલા થાય? 64 અને ગુણ્યા શું થશે? k નો વર્ગ પ્લસ 77 કેટલા થાય? 49 અને ગુણ્યા શું થશે? k નો વર્ગ. આ બે નો શું કરવાનો છે? સરવાળો. તો જો આપણે અહીં સરવાળો કરીએ તો 64 પ્લસ કેટલા કરવાના છે? 49. તો જોઈએ તો 9 ને 4 કેટલા થાય? 13. 13 નો તગડો વધી પેઢી 1.
હવે 6 ને 1 કેટલા થાય 7 અને 7 અને 4 કેટલા થાય 11 એટલે આ કેટલા જોવા મળે 113 k નો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર કેટલા થશે 113 k અને એનો વર્ગ ખાલી AC બરાબર કહું તો વર્ગમૂળની અંદર કેટલા આવશે 113 k નો વર્ગ હવે આમાં વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે AC બરાબર શું થશે કારણ કે વર્ગમૂળની અંદર 113 અને ગુણ્યા શું આવે છે k આ AC નું માપ મળ્યું એટલે આ માપ આપણા માટે થાય છે 113 અને ગુણ્યા શું આવે છે k જો આ k છે ને વર્ગમૂળની અંદર નથી યાદ રાખજો બરાબર આ માપ મળી ગયું હવે જે વસ્તુ આપણે શોધવાની કીધી છે તે આપણે શોધી લઈએ હવે એમાં જે i આપેલું છે ને એ i ની કિંમત મૂકવા માટે એની અંદર મારે sin θ અને cos θ શોધવાની જરૂર છે બરાબર એટલે પહેલા તો આપણે એની કિંમત શોધી લઈએ એટલે સૌપ્રથમ હું શોધી લઉં છું sin θ કેમ કે એનો ઉપયોગ આપણે આવે જ છે બરાબર sin θ તો sin θ એટલે આ જે ખૂણો છે તે sin નું સૂત્ર શું થાય કે સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર આમાં સામેની બાજુ θ ની સામેની બાજુ એટલે કઈ થાય છે AB છેદમાં કર્ણ એટલે કયો થાય છે AC સાદુરૂપ આપી તો AB નું માપ કેટલું આપ્યું છે તો કે AB નું માપ આપેલું છે 8k અને કર્ણ એટલે કે AC નું માપ કેટલું આપ્યું છે વર્ગમૂળની અંદર 113 k k ને k ઉડી જશે એટલે sin θ બરાબર જોવા મળે 8 ના છેદમાં વર્ગમૂળની અંદર 113 બીજી આપણે કેની કિંમત શોધવાની જરૂર છે કે cos θ ની જરૂર છે એટલે બીજી કિંમત હું શોધી લઉં છું cos θ બરાબર cos માટેનું સૂત્ર શું છે કે પાસેની બાજુ છેદમાં કર્ણ હવે જો આમાં જોવા જાય તો θ ની પાસેની બાજુ એટલે કઈ થાય છે BC છેદમાં કર્ણ કર્ણ એટલે શું થાય જે કાટખૂણો સમાવતી બાજુ એની સામેની બાજુ એટલે કઈ થાય AC હવે જો BC નું માપ કેટલું આપેલું છે 7k એટલે ત્યાં મૂકી દઉં 7k અને AC નું માપ કેટલું આપેલું છે વર્ગમૂળની અંદર 113 k હવે જો આમાં k ને k ઉડી ગયા એટલે cos θ બરાબર શું જોવા મળે 7 ના છેદમાં વર્ગમૂળની અંદર 113 તો ત્યારબાદ આપણે કંઈક i ની અંદર આવી કિંમત આપેલી છે આમાં શું આપેલું છે 1 sin θ અને 1 sin θ નીચે શું આપ્યું 1 cos θ અને 1 cos θ હવે જો તમને બીજું ચેપ્ટર યાદ હોય ખાસ કરીને આ જે બીજું ચેપ્ટર છે 9મા ધોરણનું અથવા એ યાદ ના હોય તો એક આપણે આવું નિત્યસમ આવતું હતું જે નિત્યસમ હું અહીંયા લખું છું નિત્યસમ શું હતું તો કે આવું હતું કે a b અને a b આવું આપતા હોય ને તો a² b² આવું જોવા મળે બરાબર a b ને a b બરાબર શું થાય a² b² આવું નિત્યસમ આવતું એ નિત્યસમ નો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે એ નિત્યસમ પ્રમાણે જો આપણે સાદું રૂપ આપીએ તો આમાં શું જોવા મળે a ની જગ્યાએ કિંમત 1 છે અને b ની જગ્યાએ શું છે sin θ તો અહીંયા a નો વર્ગ આપ્યો એટલે પહેલા શું થશે 1 નો વર્ગ માઈનસ b ની જગ્યાએ શું છે sin θ એટલે થશે sin² θ કેમ કે sin નો શું થઈ જશે વર્ગ તેવી જ રીતે નીચે જે પદ આપ્યું છે આમાં એ જ વસ્તુ લાગશે a બરાબર કિંમત 1 છે ને b બરાબર કેટલું છે cos θ તો અહીંયા a નો વર્ગ આપ્યો એટલે થશે 1 નો વર્ગ માઈનસ b ની જગ્યાએ cos θ આપ્યું હતું એટલે થશે cos² θ આનું સાદું રૂપ આપીએ તો 1 નો વર્ગ તો શું થાય 1 માઈનસ sin ની કિંમત આપણી પાસે છે શું કિંમત છે તો કે 8 ના છેદમાં 113 વર્ગમૂળની અંદર તો જો એ કિંમત હું મૂકું છું 1 માઈનસ 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 અને એનો વર્ગ આપ્યો એટલે હું કરી નાખું છું વર્ગ છેદમાં અહીંયા 1 નો વર્ગ શું થાય 1 માઈનસ cos ની કિંમત કેટલી આપી તો કે 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 અને એનો શું આપ્યો છે વર્ગ હવે જો આનું મારે સાદું રૂપ આપવાનું છે તો હવે આપણે આનું જો સાદું રૂપ આપીએ તો શું થશે 1 માઈનસ 8 નો વર્ગ કરી તો 88 શું થાય 64 એના છેદમાં 113 આ વર્ગમૂળમાં હતા ને એનો વર્ગ કરશું તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે કેટલા આવશે 113 એવી જ રીતનું અહીંયા સાદું રૂપ આપીએ તો 1 માઈનસ 7 નો વર્ગ 77 કેટલા થાય 49 અને છેદમાં અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે ત્યાં પણ કેટલા આવશે 113 હવે જો આનું આપણે આગળ સાદું રૂપ આપીએ તો ડાયરેક્ટ આપણે સાદું રૂપ ના આપી શકીએ
આમાં શું કરવું પડશે? બંનેમાં છેદ સરખો કરવો પડે. હવે છેદ સરખો કરવો હોય ને તો ચોકડી ગુણાકાર કરવો પડે. ચોકડી ગુણાકાર માટે શું કરવાનું? આ 113 નો ગુણાકાર કેની સાથે થશે? 1 સાથે, અને છેદમાં જે પદ છે ને ઈ જ આવશે. હવે આ 113 નો ગુણાકાર 1 સાથે કરી એટલે શું થશે? તો કે 113 એકુ 113 જ થાય, માઇનસ 64, અને એના છેદમાં કેટલા આપ્યા છે? 113. હવે જે આ ભાગાકારની નિશાની છે ને ઈ આવશે, એટલે એ ભાગાકારની નિશાની કરી છે મેં અહીંયા. હવે નીચેનું પદ જોઈએ તો આમાં 113 નો ગુણાકાર 1 સાથે થશે, એટલે અહીંયા થશે 113 માઇનસ અહીંયા કેટલા આપ્યા છે? 49, અને એના છેદમાં કેટલા આપ્યા? 113. હવે જો આ પદ અને આ પદ શું થઈ જશે? ઉડી જશે, બરોબર? કેમ કે આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, અંશ અને છેદ ઉડી જાય, એટલે બરાબર વધે છે શું? કે જો પેલા તો 113 માઇનસ 64, એટલે આપણે સાદું રૂપ આપી દઈએ. 113 માઇનસ મારે કેટલા કરવાના છે? 64 કરવાના છે. તો 3 માંથી 4 જાય નહીં, પેલા 1 નો થઈ જાય 0 ને અહીંયા આવશે 10. 10 ને 3 13. 13 માંથી 4 મારે બાદ કરવાના છે, તો 13 માંથી 4 જાય તો કેટલા વધે? 9. 0 માંથી 6 ના જાય એટલે અહીંયા થઈ જશે 0 ને અહીંયા આવી જાય 10. 10 માંથી 6 જાય તો કેટલા વધે? 4. એટલે અંશમાં મને કેટલા જોવા મળશે? તો કે અંશમાં જોવા મળે છે 49. એવી જ રીતનું છેદમાં 113 માઇનસ કેટલા આપ્યા છે? 49. તો ઈ જ બાદ બાકી કરે, આમાં 49 બાદ કરીએ એટલે 64 થશે. બાદ બાકી હજી આપણે કરી લે 113 માઇનસ અહીંયા કેટલા મારે બાદ કરવાના છે? 49 બાદ કરવાના છે. તો આ 0 અહીંયા 10. હવે આ 10 ને 3 કેટલા થઈ ગયા? 13. 13 માંથી 9 જાય તો કેટલા વધે છે? 4. હવે આ 0 માંથી 4 જાય ને એટલે અહીંયા 0 ને અહીંયા આવી ગયા 10. હવે 10 માંથી 4 જાય તો કેટલા વધે? 6. એટલે છેદમાં કેટલા આવે છે? 64. એટલે એનો મતલબ એવો થયો કે આ જે કિંમત i છે એનો જવાબ કેટલો જોવા મળે છે? કે 49 ના છેદમાં 64. ત્યારબાદ ડબલ i માં મારે શોધવાનું છે કોટ સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય. તો જો આનું સાદું રૂપ આપીએ તો કોટ માટેનું સૂત્ર શું છે? તો કે કોટ થીટા તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે આમાં જોઈએ તો આમાં થીટાની પાસેની બાજુ એટલે કઈ થાય છે? BC. એટલે ત્યાં હું લખી નાખું છું BC, અને છેદમાં સામેની બાજુ એટલે થીટાની સામેની બાજુ કઈ થાય? AB. એટલે બરાબર લખી નાખું છું AB. હવે જો સાદું રૂપ આપીએ તો BC નું માપ કેટલું આપ્યું છે? 7K, એટલે ત્યાં મૂકી દઉં 7K, અને AB નું માપ કેટલું આપ્યું છે? 8K, એટલે ત્યાં મૂકી દઉં 8K. આમાં K ઉડી જાય એટલે કોટ થીટા બરાબર થશે 7 ના છેદમાં 8. આ કોટ થીટા નું માપ મળ્યું છે, પણ આપણે શું શોધવાનું છે? મારે શોધવાનું છે કોટ સ્ક્વેર થીટા. તો એનું સાદું રૂપ આપી તો કોટ થીટા બરાબર હતું 7 ના છેદમાં 8. એનો શું કરી નાખવાનો? વર્ગ. સાદું રૂપ આપીએ તો 7 નો વર્ગ 7 49 ને છેદમાં 88 64. એટલે કંઈક આ પ્રકારનો જવાબ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે, અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.